લાવ આવેદન પત્ર ક્યાં છે? આગળ છે આગળ જવા દેવી ને. હા આપણે આગળ ક્યાંક રાખો એ બધા ઉભા રહીને મીડિયા પાસે નહીં. ઓફિસ ક્યાં હે? બસ ઓફિસ ક્યાં હે? હા રે હા બસ ઓફિસ પાસે જ રાખો બસ. હાલો કે આપીએ બહાર આગળ. હા 15 નું પતાઈ બહાર આવી નાખો. પ્રિન્ટ કઢાવો પર યાર. હા એ પ્રિન્ટ કઢાવો છે. તારમાં ઝેરોક્સ કરાવી લેજો. હા એ દોસેક કરો. હા કેવી આપણ ચક્કર મારી લઈ. અંદર આપણને ઓલી ગયા તો કે મીડિયાને આપવા માટે ઝેરોક્સ કરે છે. ખેડૂતોના ન્યાય માટે. એને પ્રિન્ટ કઢાવો છે. क्या बोलता है?
ક્યાં પૂજા કઈ ઓફિસ જૂની ઓફિસ છે ને સૂચક વાળી અત્યારે ક્યાં પૂજા છે સૂચક વાળું ગયો ને જૂની ઓફિસ ગયા સૂચક વાળું જૂની ઓફિસ નીકળી જાય છે હમણાં નવું બનાવ્યું. ગૂગલમાં આ સોનીની બાજુ સોનીની બાજુ અરે ભાઈ પકડતો એમ? ગરમી થાય છે ઝેરોક્સ બુક ખોલી મારે એને કીધું હતું ન્યા લખવાનું તો કઈ ટાઈપિંગ કરીને આપું તો વધારે સારું એમ ઓલા લખ્યા કરું કોમ્પ્યુટર કઈ વાંધો નહીં કરી નાખ્યું બહુ ત્યાર મળે છે કાસુ કા કરવાનો ફૂલ ફૂલ ગરમી પડ્યું ને બધું પડ્યું કામ કરું 10 મિનિટ અંદર 10 મિનિટ અંદર ફોન કરું મારા 10 મિનિટ સદાનગર ઉભો રહેતો સદાનગર આવું નીકળી તો લખી જરા પૂછો ને ક્યાં કર્યો
આખી બનાવી દે ને જેને એને લોક બંધ કરી દો ખોલી દે ક્યાં ચડી જાવ ધીમે આયા કોઈ નથી આરોગ્ય સુરત અમે તમને અલ્ટિમેટમ દેવા આવ્યા છીએ 15 દિવસનું સાહેબ, કારણ કે ગુજરાતના ખેડૂતો લડી થાક્યા, એને ગાંધીનગર આંદોલન કર્યું, રાજકીય લોકો આવી ખોટલા શેકી ગયા, ખેડૂત આરોગ્ય સુરત કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. બરોબર, અમારા ગુજરાતના યુવાનો અને જનરેશનનું એવું માનવું છે કે આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે. પોતે ખેડૂત પુત્ર છે. હા, તો જીતુભાઈ વાઘાણી વધારે ખ્યાલ હોય કે ખેડૂત પુત્ર છે પોતે. બરાબર ને? હવે ખેડૂતો થાકી ગયા છે અને હવે તમામે તમામ જે ગુજરાતના યુવક પુત્ર છે હવે એ જાગશે અને લડશે. 110% જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે નીચે નથી બેસવાની. અમે 15 દિવસની રાહ જોશું અને અમને પૂરેપૂરો જીતુભાઈ ઉપર ભરોસો છે અને વિશ્વાસ છે કે ન્યાય યોગ્ય અપાવશે 15 દિવસમાં. અને જો નહીં અપાવે તો પછી અમને અમારે લખ્યું છે અંદર આ સોલ્યુશન કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી અને રેવન્યુ મંત્રી ત્રણેય અંદરમાં આવે છે. બરોબર, ત્રણેય મંત્રીઓ સારા એવા ભાઈબંધ છે. બરોબર, તો ખેડૂતોના હિતમાં એ સરકાર લક્ષી નિર્ણય કરી શકે એવી અમને પૂરી આશા છે. 15 દિવસની અંદર જો ખેડૂત લક્ષી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો 15 દિવસ પછી અમે ગુજરાતના ફેસબુક અને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ પર જેટલા ખેડૂત પુત્રો છે
કે જે લોકો વિડીયો બનાવે છે ખેડૂતોને સમર્થન કરે એ બધા સાથે અમે પાછા અહીંયા રજૂઆત કરવા આવશે. એટલે અમને પૂરી આશા સાથે લઈને આવ્યો છે કે જીતુભાઈને કહેજો કે અમારા માટે નથી, અમે કોઈ પબ્લિસિટી કે કોઈ માણસ નથી કરી નહીં કોઈ. અમે કોઈ કીધું જ નથી. અને સર્વજનક વાત તો એ છે કે અદાણી કંપની પોતે એટલી તાનાશાહી કરી રહી છે ખેડૂતો ઉપર, જ્યારે કચ્છથી લાઈન લાવીને પોતાના બીજાના ખેતરોમાં થાંભલા ફોડીને પોતાને કમાવું છે, બીજા બધા સ્ટેટોમાં વીજળી પહોંચાડવી છે, તો આ ખેડૂતોને કેમ ન યોગ્ય પડવું જોઈએ ઓર્ડર? અને કૃષિ મંત્રી કરી શકે એની ધારે. અત્યારે એની પાસે એવો હોદ્દો છે, એની પાસે એવો પાવર છે, એની પાસે એવો બધો એટલે આની અંદર છે કે સરકારની તાનાશાહી નથી દેખાતી, અદાણી કંપનીની દેખાય છે અમને લોકોને. અને 100% ન્યાય તો ખેડૂતને મળવો જોઈએ, મળવો જોઈએ ને મળવો જ જોઈએ. ક્યાંક આ બધાય નેતાઓ એની ચાપલુસી કરતા હોય એવું દેખાય. સમજી અને બીજા બધા પક્ષના રાજકારણો પોતે રાજકારણના રોટલા શેકી વૈજ્ઞાનિક ખેડૂતોને ખોટા માર ખવડાવે ને એ હવે નથી થવા દેવાનું. એને ખેતી કરવી કે આંદોલન કરવા? સાયલેન્ટ કરો ને ભાઈ તમારો ફોન. અને અમારા બન્ની ગજેરા અને કીર્તિ પટેલ ગ્રુપ તરફથી સાહેબને અમને તો મળતા જ નથી, અમે તો બહુ બોલ્યા, પણ કદાચ તમને મળે આ તમે આપો એને અલ્ટિમેટમ તમે જાણ કરી દેજો કે જીતુભાઈ વાઘાણી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું બોલ્યા આપણે ગોંડલ કે હતું કે ભાઈ અમે ખેડૂતો ભેગા જ છીએ, અમે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરશું, સરકાર જલ્દી એનું સોલ્યુશન લાવશે. આ બંને વાતચીત કરી કુમરા ના થતા આગેવાનોમાં આમાં પણ જો એને સોલ્યુશન લાવવું હોય તો એ 10 મિનિટની અંદર પણ લાવી શકે. કંપની વાળાને બેસાડી નાખે તો બે હાથ જોડી નમ્ર વિનંતી કરી કે બધાયને હેરાન કરો, ખેડૂતને હેરાન ન કરો. એક આટલું અમારું કામ કર્યું. તમારા ગુજરાતના એને કહેજો તમારા મંત્રીમંડળના બધાયના પાપ ધોવા હોય તો એકવાર ખેડૂતોનું કામ કરવું. બરાબર? કારણ કે ઈ ખેડૂત છે, અમે ખેડૂત ને આપણે અન્ન ખાઈ ખેડૂત અને 18 વર્ષના ખેડૂતો માટે એવા જ. અને ખેડૂત ન હોય ને તો અન્ન ખાવાનું બંધ કરી દો અને મચ્છી ખાવાનું ચાલુ કરી દો. એટલે અમે કૃષિ મંત્રી પાસે કોઈ આશા નહીં રાખી. હા. હા. હમણાં જરીક સિક્કો મળશે. ઠંડુ પછી પણ પીસો મે સર આ ન્યાય મળી જાય ને 15 દિવસ પછી આવી ત્યારે ઠંડુ પીસો. પાણી આ પાણી છે. પછી અમે આઈસ્ક્રીમ ને પેંડા લઈને આવશું જીતુભાઈ પાસે. ન્યાય મળી જાય ને પછી અમારે કઈ ખોટું કરવું હોય તો પબ્લિસિટી ના કરી હોય, તારીખ ના લખી હોય આવો ભેગા થાઓ. બરાબર. ખોટી રીતના પબ્લિક ને ભેગી કરીને ખોટું પોલીસ પ્રશાસન હેરાન થાય, અહીંના કાર્યકર્તા બધા હેરાન થાય, એવું નથી કર્યું. પહેલા અમે લોકો એવું જ ઈચ્છીએ કે મોકો આપીએ. બસ પછી ફોરવર્ડ કરી દેજો. હા એમ જ છે ને.
સીઝન તો બાળક ને કાગળ ઉપર લેવાનું ચાલુ કરો તો જ કામ થાય. બાકી આ કોઈના બાપને જવાબ નથી દેવા. આ રીસે તમારી કરતા ખાલી રીસે લેતા પડી ગયા બે બસ એક મિનિટ બોલતી આમ ભરી જાવ બધું લા એમની ચાલુ હતું યાર બાર લઈ લેજો અમારે હેરાન નથી કરવાના તો બોલો પોલીસ પ્રશાસનને હેરાન નથી કરવા એટલા માટે લોકો વાયરલ નથી કર્યું. બસ બસ અહીંયા બસ ચાલો આવો ફૂલ દે કિશન એ ફૂલદીપ પકડજો હા રાખો એ કુલદીપ ના ના હાથમાં રાખું. નતો કાક બોમ્બા એકાદા બોમ્બા આ બીજું લગાડજો આ બે મિનિટ ઉપર બોમ આવી જાય મસલો દે તા તમે આવું કેમાં કોને આમ વાલે નહીં આવે યાર ફેર નહીં મળે ઉપર ઉપર ન મળે કોણ લેવાનું છે પાછળ લઈ જાવ એ ઈ બાજુ ઉલા જાવ અને આયા પકડી રાખ ઉપર ઓલી બાજુ લઈ જાવ હાલો ઉપર ભાઈ બે મિનિટ ઉપર એ વિશાલ બૂમ ઢકાઈ ગયો આવ યાર બધાને આવે એમ ઉપર રહેજો ભાઈ મને બોટવો હાલો બૂમ બહાર કાઢ નાખ ને છે એમ કો ત્યારે કયા જગ્યા આપજો ભાઈ થોડો વિશાલ આપ સાઈડમાં ઉભો રહે બસ રેડી સાઈડમાં ઉભો રહે આમ ઉભો રહેવાનું ચલો રેડી રોલિંગ ઓકે ઓકે બેન આજે આવેદન પત્ર દેવા આવ્યા છો કૃષિ મંત્રીને શું છે સમગ્ર જય જવાન જય કિસાન. આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ કૃષિ મંત્રીના. ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે. આજે ખેડૂતો લડીને થાક્યા છે. એના માટે હવે ગુજરાતના તમામ જે યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે. બેન ઓચિંતા ખેડૂતો કેમ યાદ આવી ગયા કીર્તિ પટેલને? હમણાં તમે જોયું આંદોલન અડધેથી રોકી દીધું, પાછું વળ્યું, બરાબર. જોઈ તો વળતર ન્યાય ન મળ્યો અને મને તમામ જગ્યાએથી મેલ આવતા હતા કે કીર્તિબેન તમે આટલી બધી લડત લડો છો તો ખેડૂતો માટે કેમ નહીં? તો હું પણ ખેડૂતની પુત્રી છું, હું પણ એક ખેડૂતની દીકરી છું, તો કેમ ના લડી શકું? આટલી બધી લડાઈ લડું છું તો ખેડૂતોના માટે એક થઈ જાય. ઓચિંતા ભાવનગર આવવાનું કારણ શું? ગોંડલમાં તો આજે જીતુ વાઘાણી આજે ગોંડલ પહોંચ્યા હતા, ત્યાંથી પણ તેમણે નિવેદન આપ્યું છે. એ નિવેદન વિશે મને કઈ ખ્યાલ નથી. હું તો ઓલરેડી નીકળી ગઈ છું, સુરત છેકથી આવી છું. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે લોકો કહું તો છીએ, અંદર લખીને આપ્યું જ છે, અલ્ટિમેટમ આપ્યું છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે તમામ સોશિયલ મીડિયાના જેટલા બી સ્ટાર છે, જેટલા બી ખેડૂત પુત્ર છે, યુવાનો છે,
એને બધાને લઈને અમે પાછા રજૂઆત પાછી રજૂઆત કરશું. અને જીતુભાઈ પોતે ખેડૂત પુત્ર છે, અમને પૂરેપૂરો ભરોસો છે અને ગર્વ છે કે પટેલના દીકરાને જે ખેડૂત પુત્ર છે એને તો પરસેવાની મહેનત ખબર જ હોય ને. ખેડૂતને જે મહેનતની કમાઈ શું છે, પરસેવાની કિંમત શું છે એ તો યોગ્ય રીતે જાણતા હશે. તો એમને તો ખ્યાલ હોય ને કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ. તો અમે લોકો અત્યારે પૂરા વિશ્વાસ સાથે આવ્યા છીએ જીતુભાઈ પાસે કે યોગ્ય ન્યાય ખેડૂતને અપાવશે, અને જો નહીં અપાવે તો અમે એમના પગ પકડી રાખશું જ્યાં સુધી ન્યાય નહીં અપાવે ત્યાં સુધી. અમને એક જ આશા છે કે ખેડૂતોનું ભલું હવે આ સિચ્યુએશનમાં કૃષિ મંત્રી એટલે જીતુભાઈ વાઘાણી સિવાય ખેડૂતોનું ભલું થવાનું નથી. એટલે અમારી તો ઈચ્છા છે 15 દિવસ પછી કદાચ આમાં કોઈ રિસ્પોન્સ નહીં આવે તો ગુજરાતમાંથી તમામ યુવાનોને બધાને અહીંયા બોલાવીને અમે જીતુભાઈના પગ પકડીને આદરપૂર્વક અમે કહેશું જીતુભાઈ હવે હામું જોવો, ખેડૂતો હામું જોવો, અમારે હામું નથી જોવું. અમારે જસ નથી જોતો જીતુભાઈ, અમારે તમને જસ દેવો છે તો તમે આટલું અમારું કામ કરી દો ખેડૂતો માટે. ખેડૂતો રોવે. જીતુભાઈ વાઘાણી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે તો અત્યારે તો પગ પકડવાની વાત કરી, બાકી જો ન્યાય મળશે ને તો એમને પગ ધોઈને કીર્તિ પટેલ પાણી પીશે. ઓકે મને બાઈક આપવું તો મને તો દેવું જ પડશે ને મારે, કેમ કે તારામાં દીદી